ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એક લેક્ચર મૂકેલો હતો, એક એક્ઝામ્પલ પણ જોયો હતો બીગેમ મેથડનો. ખાસા ટાઈમ પછી ફરીથી આપણે બીગેમ મેથડનું એક એક્ઝામ્પલ જોઈશું. એમાં આપણે પહેલાં તો ફરીથી એકવાર રીત સમજી લઈએ. ઓકે, કે સ્ટેપ 1 શું હતું? તો એક્સપ્રેસ ધ પ્રોબ્લેમ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ. પહેલાં તો આપણે જે પ્રોબ્લેમ આપેલો હોય એ પ્રોબ્લેમને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો. એના પછી શું કહે છે કે એડર ધ નોન નેગેટિવ વેરિયેબલ્સ ઓફ ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓલ ધોઝ કન્ટેન્ટ્સ વિચ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપ હોય એમાં લેફ્ટ હેન્ડ સાઇડ શું ઉપરો નોન નેગેટિવ વેરિયેબલ્સ ઉમેરો. સચ જે ન્યૂ વેરિયેબલ ઉમેરીશું એને કહીશું શું આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ. સચ a new variables are called artificial variable. આર્ટિફિશિયલ વેરિયેબલ વિશે આપણે આગળ ટુ ફેઝ મેથડમાં આપણે જોઈ ગયા, બરાબર ને? એનો ઉપયોગ કઈ રીતે છે, એની ડેફિનેશન શું છે, જે પણ આપણે જોયા. ક્યારે આર્ટિફિશિયલ વેરિયેબલ આપણે એડ કરીએ છીએ. બટ વાયોલેશન ઓફ ધ કોરસ્પોન્ડિંગ કન્સ્ટન્ટ્સ વી વુડ લાઇક ટુ ગેટ રીડ of this variable and not allow them to appear in the final solution. પરંતુ આપણે આજે આર્ટિફિશિયલ વેરિયેબલ આવે અને ફાઇનલ સોલ્યુશનમાં એપિયર હોવો જોઈએ નહીં. ફોર ધીસ વી અસાઇન વી વેરી લાર્જ પેનલ્ટી -m, અને એને -m વેરી લાર્જ પેનલ્ટી સાથે આપણે એને કોએફિશિયન્ટ એડ કરીને આપણે સબ્જેક્ટમાં કન્સ્ટન્ટ કરીએ છીએ, એડ કરીએ છીએ. કેમાં? તો ઓબ્જેક્ટિવ ફંક્શનમાં. ધીસ આર્ટિફિશિયલ વેરિયેબલ ઇન ધ ઓબ્જેક્ટિવ ફંક્શન. આ ઓબ્જેક્ટિવ ફંક્શનને આર્ટિફિશિયલ વેરિયેબલમાં વેરી લાર્જ પેનલ્ટી, કે એમની વેલ્યુ તમે વેરી લાર્જ છે, જેટલી મોટી વેલ્યુ લઈશ મોટી વેલ્યુ માટે છે, બરાબર છે. ને એને આપણે સબ્જેક્ટ ટુ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એના કોએફિશિયન્ટ -m સાથે એડ કરીએ છીએ. ઓકે, સોલ્વ ધ મોડિફાય એલપી પ્રોબ્લેમ બાય સિમ્પ્લેક્સ મેથડ. અને પછી આપણે એને સિમ્પ્લેક્સ મેથડ એને શું કરવાની હોય છે? સોલ્વ કરવાની હોય છે. On way, one the following three cases may arise. આ રસ્તે જતા, એટલે કે આ સિમ્પ્લેક્સ મેથડને આપણે સોલ્વ કરતા તમારી પાસે 3 કેસ આવી શકે છે. જે 3 કેસ આપણે ટુ ફેઝ મેથડમાં આગળ જોઈ ગયા છે, એના 3 કેસ એને રિલેટેડ જ છે. ત્યાં આગળ આપણે આર્ટિફિશિયલ વેરિયેબલમાં -1 કોસ્ટ લેતા હતા, અહીંયા આગળ -m કોસ્ટ લેવાની છે. એઝ ઇટ ઇઝ આપણે સિમ્પ્લેક્સ મેથડ ગણવાનો છે, બરાબર છે. ત્યાં આગળ આપણે 2 વખત સિમ્પ્લેક્સ મેથડ યુઝ કરતા હતા, અહીંયા આગળ એક જ વખત સિમ્પ્લેક્સ મેથડમાં વાત કરવાની છે. ફર્સ્ટ કન્ડિશન શું છે કે ધેર રિમેન આર્ટિફિશિયલ વેરિયેબલ ઇન ધ બેઝિક. હવે તમારું જ્યારે ઓપ્ટિમલ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જાય, આપણી ઓપ્ટિમલ કન્ડિશન શું હતી કે ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા જોઈએ, બરાબર ને? ડેલ્ટા જે ક્યાંથી મળતા હતા આપણને? તો કે CJ - ZJ કરવાથી મળતા હતા. CJ - ZJ કરવાથી મળતા આપણને જે ઓપ્ટિમલ સોલ્યુશન હતી, એટલે કે ઓપ્ટિમાલિટી કન્ડિશન હતી, સેટિસ્ફાઈડ થઈ જાય ત્યારે આર્ટિફિશિયલ વેરિયેબલ એ આપણા બેઝિક વેરિયેબલમાં હોવો જોઈએ નહીં. આપણે જ્યારે કોઠો બનાવીએ છીએ ને, આપણે જે આ રીતના આપણે કોઠો બનાવીએ છીએ, અહીંયા આગળ કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ લખીએ, પછી અહીંયા બેઝિક વેરિયેબલ લખીએ. સ્ટાર્ટિંગ કરીએ ત્યારે આપણે કયા વેરિયેબલ લઈએ છીએ? સિલેક્ટ વેરિયેબલ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ જ લઈએ છીએ, બરાબર ને? અહીંયા આગળ સરપ્લસ વેરિયેબલ એડ કરતા નથી. આમાં આર્ટિફિશિયલ વેરિયેબલ હોવો જોઈએ નહીં. જો આર્ટિફિશિયલ વેરિયેબલ ના હોય તો આપણે શું કહી શકીએ? તો આપણી ફર્સ્ટ કન્ડિશન કહે છે ધ રિમેન નો આર્ટિફિશિયલ વેરિયેબલ ઇન ધ બેસિસ. બેસિસમાં આર્ટિફિશિયલ વેરિયેબલ હોય નહીં. એન્ડ ધ ઓપ્ટિમાલિટી કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈ. અને ઓપ્ટિમાલિટી કન્ડિશન શું થઈ જતી? સેટિસ્ફાઈ થઈ જતી. ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટુ 0 થઈ જતા હોય. ધેન ધ સોલ્યુશન ઇઝ ઓપ્ટિમલ બેઝિક ફેસિબલ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ. તો આપણને એ ટાઈમે એ લેવલે જે આપણને બેઝિક સોલ્યુશન મળે, એટલે કે જે આપણે અહીંયા આગળ x1 હોય, x2ની વેલ્યુ એ આપણે જે અહીંયા આગળ બેઝિક વેરિયેબલના કોએફિશિયન્ટમાં હોય, એટલે કે બીજેની વેલ્યુની જગ્યાએ જે હોય એ આપણું શું થઈ જશે? ઓપ્ટિમલ બેઝિક ફેસિબલ સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ થઈ જશે, બરાબર છે. પછી કહે છે બીજો પોઈન્ટ હતો આપણો કે ધેર ઇઝ એટલીસ્ટ વન આર્ટિફિશિયલ વેરિયેબલ
ઇન ધ બેઝિસ એટ 0 લેવલ. હવે જો આપણે અંદર આર્ટિફિશિયલ વેરિયેબલ હોય પણ એની વેલ્યુ કેટલી હોય? 0 હોય. બરાબર છે. એની કોઈ વેલ્યુ હોય તો પણ કેવી હોય? 0 વેલ્યુ હોય. તો શું કરવાનું? તો વિથ ધ 0 વેલ્યુ ઇન બી કોલમ, એટલે કે બીજીમાં શું હોવી જોઈએ? એની વેલ્યુ 0 હોવી જોઈએ. તો ઓપ્ટિમલ કન્ડિશન ઇઝ સેટિસ્ફાય, અને ઓપ્ટિમાલિટી કન્ડિશન ઓલ ડેલ્ટા જેની વેલ્યુ લેસ ધેન ઇક્વલ 0 આવી જાય, ધેન ધ સોલ્યુશન ડીજનરેટ ઓપ્ટિમલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. એટલે કે આપણને અહીંયા આગળ સોલ્યુશન ડીજનરેટ થાય છે, કે જનરેટ થઈ શકતું નથી. બરાબર છે. આપણે સોલ્યુશન કેવું કહેવાનું? ડીજનરેટ સોલ્યુશન, ઓપ્ટિમલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. કન્ડિશન નંબર 3. કન્ડિશન નંબર 3. There is at least one artificial variable in basis at non-zero level, એટલે કે with positive value in B column. અને જો આર્ટિફિશિયલ વેરિયેબલ અસ્તિત્વ હોય એની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ હોય. બરાબર છે. એની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ લેવલ સાથેની વેલ્યુ હોય તો ઓપ્ટિમલ કન્ડિશનની સેટિસ્ફાય, અને આપણે ઓલ ડેટા જે લેસ ધેન ઇક્વલ 0 મળી જાય, ધેન ધ પ્રોબ્લેમ હેઝ એ નો પોસિબલ સોલ્યુશન. તો એવા પ્રોબ્લેમને આપણે શું કહીશું? નો પોસિબલ સોલ્યુશન કહીશું. અહીંયા 3 પ્રકારના સોલ્યુશન હોય. એક, ઓપ્ટિમલ ફિઝિબલ બેઝિક સોલ્યુશન. બીજું, ડીજનરેટ ઓપ્ટિમલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. ત્રીજું, નો પોસિબલ સોલ્યુશન. આ 3માં ક્યારે થાય એ આપણે અહીંયા આગળ લખવું ફરજિયાત છે. તમને કયું પ્રકારનું સોલ્યુશન મળે છે? ડીજનરેટ મળે છે કે નો પોસિબલ સોલ્યુશન મળે છે? આ બંને વસ્તુ આપણે અહીંયા આગળ નોટ ડાઉન કરવાની જરૂરી છે. ઓકે. આના પછી આપણે જે એક એક્ઝામ્પલ જોયું તો અહીંયા આગળ ખાલી કોઈ બતાવી દઈએ આપણે કે આ અહીંયા આગળ તો બરાબર છે કે મિનિમાઇઝ પ્રકારનો, તો આપણે શું કહ્યું? મેક્સિમાઇઝ પ્રકારનું સોલ્યુશન લાવી હતું. એન્ડ આપણે કરતા છેલ્લે સ્ટેપમાં શું આવ્યું હતું? ઓલ ડેલ્ટા જે ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ 0 આવી ગઈ હતી. બરાબર છે. અને કરંટ સોલ્યુશન ઓપ્ટિમલ, એટલે કે આપણી કન્ડિશન જે શું થઈ જતી હતી? ઓપ્ટિમલ કન્ડિશન સેટિસ્ફાય થઈ જતી, એટલે કે ઓલ ડેલ્ટા જેની વેલ્યુ કેવી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. તો અહીંયા આગળ જે ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ 0 થઈ ગયું, તરત જ પછી આપણે જોવાનું બેઝિક વેરિયેબલમાં કે શું આર્ટિફિશિયલ વેરિયેબલ છે? આ કન્ડિશનમાં આર્ટિફિશિયલ વેરિયેબલ હતા નહીં. બરાબર ને? તો આપણું સોલ્યુશન કેવું કે ફર્સ્ટ કન્ડિશનવાળું ઓપ્ટિમલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન થશે. ઓકે. ને આ કયું સોલ્યુશન શું થશે આપણું? તો કે x1 તો છે ને, તો x1ની વેલ્યુ 0, x2 છે તો x2ની વેલ્યુ 7/4, x4ની વેલ્યુ 33/4, x3 છે ને તો x3ની વેલ્યુ 0, x4ની વેલ્યુ છે તો x4ની વેલ્યુ 33/4. તો x1 0, x2 ને x3 0. બરાબર. x4ની વેલ્યુ આ, તો આ વેલ્યુ આપણે આપણા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મૂકી દઈએ. તો મેક્સિમા કરી દઉં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં, તો -7/2 આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ હતું, તો મિનિમાઇઝમાં આવશે +7/2. તો સોલ્યુશન થઈ ગયું. હવે આપણે ઇનફિઝિબલ સોલ્યુશન હોય તો એની આપણે સોલ્યુશન જોઈએ. અહીંયા આગળ જો આપણે તમને એક્ઝામ્પલ આપેલો છે કે મેક્સિમાઇઝ છે 6x1 + 4x2, સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપણને આપેલા છે x1 + x2 <= 5 અને x2 > 8. તો સૌ પ્રથમ આપણે શું કરીએ? એને મેક્સિમાઇઝ છે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ. અહીંયા લખેલું નથી, અહીંયા લખવાનું નાઉ કન્વર્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ધ પ્રોબ્લેમ. આપણે પ્રોબ્લેમને શું કરીએ? પહેલાં સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ. તો મેક્સિમાઇઝ છે એટલે આપણે મેક્સિમાઇઝ કરવાની જરૂર નથી. તો 6x1 + 4x2 સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ છે આપણું. તો પહેલું છે 2 આપેલા છે તો આપણે 2 જ કરવાનું છે. અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે તો કયો વેરિયેબલ ઉમેરા છે? સ્લેક વેરિયેબલ ઉમેરા છે. તો x1 + x2 + s1 = 5. અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે તો સરપ્લસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ વેરિયેબલ બંને ઉમેરા છે. તો x2 - s2 + a1 = 8. અહીંયા આર્ટિફિશિયલ વેરિયેબલ કેટલો છે? 1 જ છે. એની કોસ્ટ શું મૂકો? -m સાથે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરી દો. કરી દીધી. બેઝિક વેરિયેબલ આવ્યા કયા? s1 ને s2. તો એને આપણે એડ કરી દો 0s1 + 0s2. આ આપણું સ્ટાન્ડર્ડ ફોર્મનું આ પાછળથી એડ કરવાનું ભૂલવાનું નહીં. ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓન ઇન ઓબ્જેક્ટિવ ફંક્શન. એ ક્યારે આપણે મળે? તો કે અહીંયા આગળ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ ને ત્યારે આપણે જે વધારાના વેરિયેબલ મળે છે એ પછી અહીંયા આગળના હોય અહીંયા એડ કરી દેવાના. બરાબર ને?
આ વસ્તુ ભૂલવાની નહીં. અહીંયા આગળ લખેલું છે તો આ લખેલું હશે જ ફરજિયાત કે વેર x1 x2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ લખવાનું ભૂલવાનું નહીં કે x1 x2 અને s1 s2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. અહીંયા a1 લખીશું નહીં. a1 ની વેલ્યુ આપણે શું લઈએ છીએ? મોસ્ટ નેગેટિવ લઈએ છીએ એનું કોએફિશિયન્ટ સાથે. તો x1 x2 ની વેલ્યુ શું છે? s1 અહીંયા આગળ મેં કહી સોરી અહીંયા આગળ આપણે લખવાનું તો શું લખીશું? x1 x2 s1 s2 એન્ડ a1 ઓલ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. બરાબર ને? આ બધા જ કેવા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. અહીંયા a1 આપણે લખીશું બરાબર, કારણ કે a1 ની વેલ્યુ નોન નેગેટિવ લેવાની કીધી છે આપણે કન્ડિશનમાં. તો કેવા લખીશું? અહીંયા ઓલ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આ લખવાનું આપણે મિક્સ ના થાય. ચલો આપણે ટેબલ બનાવતા હવે તમને ફાવે જ છે, ડાયરેક્ટ આના ટેબલ બનાવી દઈએ છીએ. આવી ગયું. અહીંયા આગળ આપણે શું છે? x1 x2 s1 s2 a1 ની કોએફિશિયન્ટ કેટલો છે આપણે અહીંયા આગળ? માઇનસ m એક જ છે. ફર્સ્ટ સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આપણે લખ્યા છે અહીંયા આગળ. તો x1 ની કોએફિશિયન્ટ 1 x2 નો 1 s1 1 s2 નથી 0 a1 નથી 0 એન્ડ બીજે અહીંયા લખેલા છે. આપણે પાછળ પણ લખી શકીએ છીએ, અહીંયા પણ લખી શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ. અહીંયા પણ બીજે લખો તો વાંધો નથી, અહીંયા આગળ બીજે લખો તો કોઈ વાંધો નથી, મિક્સ ના થાય. ઓકે, નો તો બેઝિક વેરિયેબલ કયા કયા આવશે? તો સરપ્લસ વેરિયેબલ આપણે અહીંયા આગળ લખતા નથી, આ વસ્તુ ધ્યાન રાખીશું. s1 અને આર્ટિફિશિયલ બે જ આવશે. s1 ની કોએફિશિયન્ટ 0 છે અને a1 ની વેલ્યુ માઇનસ m છે. બીજેની વેલ્યુ 5 and 8. ચલો જે ફાઇન કરીશું તો આ તો 0 થઈ જશે. ફક્ત આપણે જે અહીંયા આગળ સીબીએ કોએફિશિયન્ટ બેઝિકની જો પોઝિટિવ કે નેગેટિવ હોય એની સાથે જ આપણે ગુણીશું. વાસ્તવમાં પ્રોબ્લેમ શું હતો? આપણે 0 × 1 પ્લસ માઇનસ m × 0 એટલે 0, 0 × 1 × માઇનસ m × 1 એટલે માઇનસ m, 0 × 1 માઇનસ m × 0 એટલે કે 0, 0 × 0 માઇનસ m એટલે પ્લસ m, 0 × 0 માઇનસ m એટલે માઇનસ m. ઓકે, અહીંયા મિનિમમ રેશિયો તો આપણે મિનિમમ રેશિયો પછી મળશે. આપણને ક્યારે મળે છે? તો કે પહેલાં ZJ મળી ગયું, પછી ડેલ્ટા જે ફાઇન કરો, CJ માઇનસ ZJ, 6 માઇનસ 0 6, 4 માઇનસ માઇનસ m એટલે 4 પ્લસ m, 0 માઇનસ 0 0, 0 માઇનસ m માઇનસ m, માઇનસ m માઇનસ માઇનસ m એટલે કે 0. અહીંયા મોસ્ટ પોઝિટિવ કોણ મળશે આપણને? 4 પ્લસ m. ઇટ્સ કોરસ્પોન્ડિંગ કોલમ ઇઝ કોલ્ડ કી કોલમ. આને આપણે કી કોલમ મળી ગઈ. બરાબર છે. તો હવે શું કરીશું આપણે? અહીંયા આગળ સાથે આપણે બીજી સાથે રેશિયો બનાવીશું. આ જે કી કોલમ મળી એ કી કોલમની આની સાથે શું કરીશું? રેશિયો બનાવીશું આપણે બીજી અપોન aij 5/1 એટલે કે 5, 8/1 એટલે કે 8. મિનિમમ રેશિયો પસંદ કરીશું તો આ એને કોરસ્પોન્ડિંગ રો ઇઝ કોલ્ડ કી રો. કોમન વેલ્યુ ઇઝ કોલ્ડ કી એલિમેન્ટ, તો આ કી એલિમેન્ટ એને શું બનાવવાનું છે? 1. ઓલરેડી 1 છે જ તો આપણે જરૂર છે નહીં. તો આ આપણની કોલમ શું આવશે? એઝ ઇટ ઇઝ આવશે આટલે સુધી. ઓકે, આટલે સુધી નહીં આપણો ક્યાં? ઓકે, અહીંયા તો પછી લખીશું ને પાછું આપણે કે x2 ઇઝ એ ઇનકમિંગ વેરિયેબલ, s1 નીચે આઉટગોઈંગ વેરિયેબલ, નીચે લખવાનું આપણે શીખી ગયા બરાબર ને? આ બધી વસ્તુ લખી દેવાની નીચે. તો x1 ની જગ્યાએ શું આવશે? x2 આવશે. a1 નટ્યા નથી હજુ સુધી, તો એ એઝ ઇટ ઇઝ રહેશે. તો અહીંયા શું આવશે? x2. નવી કોલમમાં શું આવશે? x2 અહીંયા આવશે. અહીંયા આગળ થોડું x2 અહીંયા શું આવશે? 4. બીજાની વેલ્યુ શું આવશે? તો એઝ ઇટ ઇઝ 5. 1 એઝ ઇટ ઇઝ આવશે. હવે શું કરીશું? આ કોલમની નવી જે કોલમ મળી આપણે નવા ટેબલની કોલમ થશે આજે બરાબર. અહીંયા આગળ શું બનાવવાનું છે? આપણે 0 બનાવવાનું છે. તો શું કરીશું? આને -1 માટે આમાં ઉમેરી દઈએ, સુધી 0 થઈ જાય. તો આખી કોલમ માટે શું કરીશું? તો આને -1 ગુણ્યા -5 એટલે કે 8 - 5 3 આવશે. અહીંયા આવશે 3. -1 વર્ગનું ઉમેર અહીંયા આવશે -1. આ થશે 0, આ થશે -1. આ -1 કરું તો -1 એમના એમ રહેશે. અહીંયા પણ 1 એમના એમ રહેશે. ઓકે, આ થઈ ગયું આપણે નવું ટેબલ. પાછળ મેં લખેલું છે, જો થઈ ગયું.
ઓકે, ચલો તો હવે ફરીથી આપણે શું કરવાનું, ઝેડ જે 4 into 1 minus m into minus m 4 plus m, 4 into 1 minus m into 0 એટલે કે 4, 4 into 1 minus m into minus m એટલે 4 plus m, 4 into 0 minus m into 1 એટલે કે plus m, 4 into 0 એ minus m into 1 એટલે કે minus m. હવે આપણે સીજે માઇનસ ઝેડ જે ડેલ્ટા જે ફાઇન્ડ કરીએ છીએ તો 6 minus 4 minus m એટલે કે 2 minus m, 4 minus 4 0, 0 minus 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 4 minus m, 0 minus m minus m minus m minus minus m એટલે કે 0. ઓલ ડેલ્ટા શું થઈ ગયા, લેસ ધેન ઇક્વલ 0 થઈ ગયા. ઓપ્ટિમલ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. તરત જ કૂદકો મારો કોના ઉપર, બી ઉપર. આર્ટિફિશિયલ વેરિયેબલ છે, હા છે, ને એક વેલ્યુ શું છે બીજીમાં, એટ અ પોઝિટિવ વેલ્યુ છે. એટ અ પોઝિટિવ વેલ્યુ હોય એની તો આપણું સોલ્યુશન જે ત્રીજા નંબર નીકળે છે નથી શું, ઇટ હેઝ અ નો ઓપેસિબલ સોલ્યુશન. આપણા નો ઓપેસિબલ સોલ્યુશન મળશે નહીં. એટલે લખીશું ઓલ ડેલ્ટા જે ઇક્વલ ટુ સી જે માઇનસ ડેલ્ટા લેસ ધેન ઇક્વલ ટુ 0. સો ધીસ સોલ્યુશન ઇઝ ઓપ્ટિમલ બટ આર્ટિફિશિયલ વેરિયેબલ A1 ઇઝ ઇન બેઝિક વેરિયેબલ વિથ, અહીંયા લખું છું વિથ ફિઝિબલ સોલ્યુશન, સોરી વિથ પોઝિટિવ વેલ્યુ, વિથ અહીંયા લખ્યું છે ને વિથ પોઝિટિવ વેલ્યુ. સો ધીસ સોલ્યુશન ઇઝ નોટ ફેસિબલ. માટે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને એ સોલ્યુશન શું કહીશું, ફેસિબલ સોલ્યુશન, નોટ અ ફેસિબલ સોલ્યુશન મળશે. ઓકે, તો આ રીતે આપણે ફેસિબલ સોલ્યુશન અને નોટ ફેસિબલ સોલ્યુશનનું સોલ્યુશન મળે. હવે એક એક્ઝામ્પલ શું જોઈએ છે કે જો I1 વેલ્યુ હોત ને અહીંયા આગળ 0 હોત તો આપણે શું મળત, આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ હોત તો આપણે મળત કે આપણે આ સોલ્યુશનને ડીજનરેટ સોલ્યુશન મળત. ફક્ત લખવાનું શું હોત, આ ઉપરનું સેમ અહીંયા A1 ઇન બેઝિક વેરિયેબલ વિથ 0 લેવલ. સો this solution is so problem has a degenerate of optimal basic possible solution. પતી જત. ઓકે, તો આ રીતના આપણે બીગેમ મેથડના એક્ઝામ્પલ ગણવાના હોય છે. નેક્સ્ટ ટાઈમ આગળ આપણે વાત કરીએ. થેન્ક યુ.